નમસ્કાર, વોઇસ ઇન્ડિયા ટીવીમાં આપનું સ્વાગત છે। હું છું રશ્મિ રાણા। એક નજર આજના સમાચારો પર। સુરતમાં અનેક સોસાયટીઓ, શેરીઓ, સામાજિક સંસ્થાઓ, કચેરીઓમાં શ્રીજીનું સ્થાપના કરવામાં આવ્યું છે। ત્યારે સુરતના રેલવે સ્ટેશન પર લોકોના નાત જાતના ભેદભાવ જોયા વિના બોજ ઉઠાવતા એક એવા કુલી ભાઈઓ દ્વારા પણ સુરતમાં રેલવે સ્ટેશનના કેમ્પસમાં વિશાળ પંડાલ બનાવી શ્રીજીનું સ્થાપના કરવામાં આવ્યું છે। તો છેલ્લા 55 વર્ષથી રેલવે સ્ટેશનના કુલીઓ દ્વારા શ્રીજીનું સ્થાપના કરવામાં આવે છે, જેથી દર વર્ષની જેમ આ વર્ષે પણ સુરત રેલવે સ્ટેશનના કેમ્પસમાં પંડાલ બનાવી શ્રીજીનું વિરાજમાન કરવામાં આવ્યા છે। કુલી ભાઈઓ દ્વારા કોઈ પણ પ્રકારના જાતિ ધર્મના ભેદભાવ વિના દર વર્ષે સાર્વજનિક કુલી મંડળ દ્વારા શ્રીજીનું મંડપમાં બેસાડી 10 દિવસ બપ્પાની પૂજા અર્ચના કરવામાં આવે છે। ત્યારે ગત રોજ કુલીઓ દ્વારા ખાસ આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્ય મહેમાન તરીકે સામાજિક આગેવાન હરીશ સૂર્યવંશી, દિનેશ સાવલિયા, રોશન મિશ્રા, શશીભાઈ દુબે, આશીષ રાય સહિત રેલવે અધિકારીઓ તથા કુલી ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। તો તમામ મહેમાનો સહિત કુલીઓ ભાઈઓ સાથે મળી બપ્પાની આરતી કરી હતી, જેથી તેમનામાં જોવા મળતી एकता अन्य लोगों માટે उदाहरण रूप છે। और हम यही चाहते हैं कि सूरत के अंदर हर कोई इसी तरह से बहुत धूमधाम से जो गणेश भगवान का जो त्योहार है, जो ये गणेश चतुर्थी का त्योहार है, इसको खूब धूमधाम से मनाए और भाईचारे के साथ सुख शांति से रहे। जी, आप यहाँ पे आए हो तो आप सूरत की जनता को क्या मैसेज दोगे गणेश? हम यही कहेंगे कि जो भगवान का जो भी ये गणेश फेस्टिवल जो मनाया जा रहा है, यहाँ पर ये सुख शांति का है। यहाँ हमको लाभ लेना चाहिए। सब धर्म एक है, सब समाज एक ही है, तो हर कोई सुख शांति से रहे और एक दूसरे का त्योहार सुख शांति से मनाए। यही जी, આપણે અહીં જે સુરત રેલવે સ્ટેશન ખાતે જે કુલી ભાઈઓ દ્વારા જે અહીં ગણપતિનું જે સ્થાપન કરવામાં આવે છે, તો ત્યાં અહીં આપણે ઉપસ્થિત છે અને અહીં જે ખાસ કરીને જે આગેવાનો જે છે, રેલવેના જે અધિકારીઓ છે, તેઓને અહીં ખાસ અહીં આમંત્રણ આપવામાં આવેલું છે અને તેઓ દ્વારા અહીં આરતીનું પણ આયોજન કરવામાં આવેલું છે। કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા, વોઇસ ઇન્ડિયા ટીવી।